લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જન્માષ્ટમી નિમિત્તે સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ. સાવરકુંડલા ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વે સાવરકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ, કરિયાણું તેમજ જીવન જરૂરિયાતી વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવ્યું. મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કીટમાં તહેવારો પર જરૂરી 9 ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે. ખાસ કરી સાવરકુંડલામાં ચાલતા 3 છાસ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મધ જેવી મીઠી લાગી હતી. છેલ્લા 8 વર્ષથી ખેતાણી પરિવાર સાવરકુંડલા શહેરમાં 1800 પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે. તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા 7 છાસ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ગાયત્રી મંઠ અને ઉતાવળા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્યે છાસ કેન્દ્રો ચાલે છે. જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવારે માનવ સેવાના આ મહાયજ્ઞમાં રાશન કીટનું વિતરણ કરી પોતાની સેવા ભાવના દર્શાવી હતી. આ સેવામાં સહભાગી થનાર મહાનુભાવ હરીશભાઈ ડી ગાંધી, આર્કિટેક્ટ મુંબઈ, ઉમંગભાઈ ગાંધી, આર્કિટેક્ટ મુંબઈ, મેહુલભાઈ વ્યાસ, ઇન્ડિયન રેડક્રોસ તેમજ પ્રદીપભાઈ દોશી, વરિષ્ઠ પત્રકાર જયંતિભાઈ વાટલિયા, ટ્રસ્ટી શ્રી નૂતન કેળવણી મંડળ મુકેશભાઈ ત્રિવેદી, પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ વિંદુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉંડકટ, પત્રકાર શ્રી સતીશભાઈ પાંડે, સામાજિક કાર્યકર કૌશિલભાઈ તુલસી, પ્રોવિઝન શૈલેષભાઈ ચરખાવાળા તેમજ નંદલાલભાઈ સાડિયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવા યજ્ઞોમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ખેતાણી પરિવારના ઉમદા કાર્યની સમગ્ર શહેર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન હાલ મુંબઈ સાવરકુંડલાવાળા તરફથી અંદાજે 1500 કીટનું જન્માષ્ટમીના તહેવારોનું અનુલક્ષીને વિતરણ કરવામાં આવ્યું. જેમાં અનાજ, કરિયાણાની કીટ દરેકને આપવામાં આવી તેમજ 9 વસ્તુ અંદર આપવામાં આવી. જેમાં ચણાનો લોટ, મેંદો, રવો, મમરા, ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ રીતે વાર તહેવારો ઉપર માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે.